આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો। તાલુકા પંચાયતમાં યોજાયેલી સામાન્ય સભા ઉગ્ર બની। લખતર તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા દ્વારા સામાન્ય સભામાં ચૂંટાયેલ સદસ્ય જ ઉપસ્થિત રહે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। લખતર તાલુકા પંચાયતમાં નવનિયુક્ત તાલુકા પ્રમુખ વાસુદેવભાઈ પટેલ નિયુક્ત થયા પછી પ્રથમ સામાન્ય સભા યોજવામાં આવી હતી। આ સામાન્ય સભા લખતર તાલુકા પંચાયત સદસ્ય અને વિરોધ પક્ષના નેતા દ્વારા ચૂંટાયેલ સભ્ય સામાન્ય સભામાં ઉપસ્થિત રહે તેવી રજૂઆતના પગલે એકવાર મુલતવી રહ્યા બાદ ફરી આજે મળી હતી। આ સામાન્ય સભામાં ચૂંટાયેલા મહિલા અને પુરુષ સદસ્યના પ્રતિનિધિ ઉપસ્થિતિમાં યોજાઈ હતી। આ સામાન્ય સભામાં લખતર તાલુકાના 1 કરોડના કામને બહાલી આપવા માટે મળી હતી। લખતર તાલુકા પંચાયત સીટ નંબર 3ના સદસ્ય અને ભૂતપૂર્વ કારોબારી ચેરમેન ભૂતપૂર્વ જયેન્દ્રભાઈ પટેલ દ્વારા ગત વર્ષે આપવામાં આવેલ વિકાસના કામ પૂર્ણ કરવા જોઈએ તેવી ઉગ્ર રજૂઆત કરતા સાંભળવા મળ્યા હતા। પહેલાં જૂના વિકાસના કામ પૂર્ણ કરો પછી જ નવા કામને બહાલી આપો તેવી તેમના દ્વારા ઉગ્ર ભાષામાં રજૂઆત કરવામાં આવી ત્યારે આ વાતાવરણ ઘડીકવાર માટે થઈ અને તંગ બન્યું હતું અને તેમને રજૂઆત કરી હતી કે તેમના દ્વારા ગયા વર્ષે કામ આપવામાં આવ્યા હતા તે કામ હાલ કરવામાં આવ્યા નથી અને તેના બદલે અન્ય કામો કરવામાં આવ્યા છે તેમ જણાવી અને તેમના દ્વારા ખૂબ જ ઉગ્ર ભાષામાં રજૂઆત કરવામાં આવતા મામલો થોડી વાર માટે ગરમાઈ ગયો હતો।